આજની આપણી રેસીપી છે પાલક પનીર કે સબ્જી। તો સૌથી પહેલાં મેં અહીંયા એક જોડી પાલકની લઈ લીધી છે, એને આપણે આ રીતે બીટી લેવાની છે। હવે એક તપેલીની અંદર પાણી એડ કરી એની અંદર આપણી જે બીટેલી પાલક હતી એ એડ કરી લઈશું અને એને આપણે કૂક થવા દઈશું। હવે પાલક કૂક થાય છે ત્યાં સુધી એક મોટી સાઇઝની ડુંગળી લઈ એને રફલી ચોપ કરી અને એને આ રીતે ચોપરની અંદર એડ કરી અને આપણે એકદમ ઝીણી એવી ચોપ કરી લઈશું। તો આપણી ડુંગળી છે એકદમ ઝીણી ચોપ થઈ અને રેડી થઈ ગઈ છે। હવે આ બાજુ આપણી પાલક છે એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે, તો આપણે એને કોઈ પણ કાળાવાળા વાસણની અંદર કાઢી લઈએ। જો તમે બરફના પાણીની અંદર રાખવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। તો આપણી પાલક એક બાજુ રેડી થઈ ગઈ છે। એક પેનની અંદર તેલ, જીરું, બાદિયા, ઇલાયચી અને તજની લાકડી એડ કરી એની અંદર આપણે ચોપ કરેલી ડુંગળી છે એ એડ કરી લઈશું। 2 મિનિટ બાદ તેની અંદર આપણે આદું અને વાટેલું લસણ છે એ એડ કરી એને પણ મિક્સ કરી લઈએ। ત્યારબાદ ઝીણું સમારેલું ટામેટું છે એને પણ આપણે એડ કરી અને એને આપણે 3 થી 4 મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે। હવે આ ગ્રેવી આપણી જે છે એ કૂક થાય છે ત્યાં સુધી એક બ્લેન્ડર જારની અંદર આપણે પાલક, મરચું અને થોડું પાણી એડ કરી એને એકદમ ફાઇન એવી પ્યુરી રેડી કરી લેવાની છે। તો આપણી એકદમ ફાઇન એવી પાલકની પ્યુરી છે એ રેડી છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ ગ્રીન આવ્યો છે। તો આ બાજુ આપણી જે ગ્રેવી માટેની છે ડુંગળી અને ટમેટાં એ પણ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો જે આપણી પ્યુરી રેડી કરી હતી એ એડ કરીશું અને થોડું પાણી એડ કરી મિક્સી જારની અંદર એ પણ એડ કરી લઈશું। હવે બધા આપણે મસાલા જોઈ લઈએ। તો મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને ગરમ મસાલો એડ કરી એને પણ સરસ રીતે પ્યુરી સાથે મિક્સ કરી લેવાનું છે અને એને આપણે થોડી વાર માટે કૂક થવા દઈએ। હવે અહીંયા મેં પનીર લઈ લીધું છે, પનીરના આ રીતે ટુકડા કરી એકદમ ઝીણા આપણે ટુકડા કરી લેવાના છે। તો આપણું પનીર છે એ પણ કટ થયેલું એકદમ રેડી છે, એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ બાજુ હવે આપણે જોઈ લઈએ તો પાલક છે એ પણ સરસ રીતે આપણી કૂક થઈ ગઈ છે અને ગ્રેવી પણ બની ગઈ છે। તો એની અંદર મેં અહીંયા થોડી કસૂરી મેથી એડ કરી લીધી છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી 2 મિનિટ માટે ચડવા દઈશું। 2 મિનિટ બાદ કસૂરી મેથી અને એ બધાની સુગંધ છે એકદમ સુપર આવે છે। તો એકદમ આપણી પાલકની પ્યુરી છે એકદમ રેડી છે। તો એની અંદર આપણે પનીરના ટુકડા એડ કરી એને પણ મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે એને થવા દઈશું અને 1 થી 2 મિનિટ બાદ જ્યારે ઢાંકણ ખોલીએ તો એકદમ સરસ એવી પાલક પનીરની સબ્જી આપણી રેડી છે અને છે ને એકદમ ગ્રીન કલર બહાર જેવો જ। તો એને આપણે હવે સર્વ કરી લઈએ। તો અહીંયા ઉપરથી મલાઈ એડ કરી અને આપણે એનો ટેસ્ટ કરીએ। ટેસ્ટમાં તો એકદમ ઝણઝણાટ છે। તો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરો,